નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। દુનિયામાં સુપર પાવર કહેવાતો એવો દેશ અમેરિકા અત્યારે આગની ઝપેટમાં આવી ગયો છે। સૌપ્રથમ મંગળવારે આગ લાગી હતી કેલિફોર્નિયાના જંગલોમાં અને આ આગે એટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે અત્યારે તે લોસ એન્જલિસ જેવા શહેરમાં પ્રસરી ચૂકી છે, જ્યાં એ જે સેલિબ્રિટી છે, બિઝનેસમેન છે, એ લોકોએ પણ ઘર ખાલી કરવાનો વારો આવ્યો, એ લોકોએ પણ સ્થળાંતર કરવું પડ્યું। એ લોકોના ઘર પણ બળીને ખાખ થઈ ચૂક્યા છે। હજારો લોકોના ઘર, જમીનો બધું જ બળીને ત્યાં ખાખ થઈ ગયું છે। જે પ્રમાણે આ જે આગ છે હોલિવૂડ હિલ્સ સુધી પહોંચી ચૂકી છે। અનેક લોકોએ સ્થળાંતર કરી દીધું છે। 5 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ પણ થઈ ચૂક્યા છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો આ એટલું બધું નુકસાન થઈ ચૂક્યું છે, 50 બિલિયનથી પણ વધારે નુકસાન થયું છે અને આ ઇતિહાસની સૌથી મોટી આગ માનવામાં આવી રહી છે, કારણ કે અમેરિકાના કેલિફોર્નિયામાં જે આગ લાગી છે ઇતિહાસની સૌથી વિકરાળ આગ બની ગઈ છે। 5 લોકોના મૃત્યુ થયા, અનેક લોકોએ સ્થળાંતર કરવાનો વારો આવ્યો। પ્રશાસન દ્વારા આગ બુઝાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાણીની ત્યાં અછત જોવા મળી રહી છે। જોકે પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યો છે ને જે હવાનું રૂખ છે એ પણ અત્યારે ત્યાં એકદમ ડેન્જર જોવા મળી રહ્યું છે। હવાનો જે ફ્લો છે સતત વધી રહ્યો છે અને એવામાં આગ બુઝાવવી એ લોકો માટે મુશ્કેલ બની ગયું છે। હવે વાત કરીએ નુકસાનની, તો 50 બિલિયનથી પણ વધારે અહીંયા નુકસાન થઈ ચૂક્યું છે। આ જે સંખ્યા છે, જે 50 બિલિયન કરતાં પણ વધુ જે નુકસાન થયું છે એ કેટલાય દેશોની જીડીપી કરતાં પણ વધારે છે। જો સરખામણી કરવામાં આવે તો માલદીવની જીડીપી કરતાં પણ 8 ગણું વધારે છે। જે પ્રમાણે વાત કરીએ તો અત્યારે યુએસના રાષ્ટ્રપતિ જો બાઇડનની મુશ્કેલીઓ પણ વધી રહી છે અને જો બાઇડનને અત્યારે ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે। આશા રાખીએ કે આગ ઝડપથી બુઝાઈ જાય, જેથી કરીને લોકોને નુકસાન ના થાય, લોકોનું જે ઘરો છે તે બળીને ખાખ ના થાય, પરંતુ આશા રાખીએ કે ફટાફટ અને જલ્દીથી આગ પર કાબૂ મેળવી શકે ત્યાંનું પ્રશાસન। તો આવા જ અપડેટેડ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।